બરાબર છે. વત્તા શું લખશું આપણે? તો કે વત્તા જ્યાં 1/LC હતું ત્યાં શું લખશું? ઓમેગા 0 સ્ક્વેર ઇન્ટુ ક્યુ બરાબર 0. વિદ્યાર્થી મિત્રો, આ જે સમીકરણ છે આને પણ કહેવાય છે સમીકરણ 6 ને પણ એલસી દોલક પરિપથનું શું કહેવાય છે? વિકલ સમીકરણ કહે છે. યાદ રાખીએ કે જો આને આપણે સરળાવત ગતિના દોલકના સાથેના સરખામણી કરવી હોય તો પણ હું કરી શકું. આ સ્ક્વેર છે. સરળાવત ગતિનું સમીકરણ જો કંઈક આવું હતું. સરળ આવર્ત ગતિ બરાબર. 11મું ધોરણ યાદ કરીએ તો અહીંયા આવશે d2x બાય dt². x એટલે સ્થાનાંતર છે. ઓમેગા 0 સ્ક્વેર ઇન્ટુ એક્સ બરાબર 0. આ પ્રકારે કંઈક મળતું હતું. તમને એમ થાય કે તો સાહેબ આગળ લીધું એમાંય કંઈક થતું તો હશે જ ને આની અંદર? તો આની અંદર થઈ શકે. ત્યારે આપણે આની અંદર આપણે જે કિંમત મૂકતા એ કિંમત જો કંઈક આવી આવતી. જો અહીં લખું છું. ક્યાં લખું? અહીં લખું. ચાલો, સરળ આવર્ત ગતિ d²x બાય અહીંયા આવશે dt² વત્તા જે આની કિંમત છે ત્યારે આપણે કંઈક આવી મૂકતા k/m ઇન્ટુ આપણે અહીંયા મૂકતા x બરાબર 0. આ બે છે સમીકરણો છે આનો અને આનો, આ બેની છે સરખામણી થઈ શકે એમ છે. ખાસ યાદ રાખજો. એ જ રીતે જેમ મેં અહીંયા જે સમીકરણ લીધું બરાબર છે, આ સમીકરણ બેની પણ સરખામણી થઈ શકે એમ છે. વધારામાં છે અહીંયા છે હું થોડુંક બીજી વાત કરી દઉં કે આપણે અહીંયા કિંમત આવી મૂકી કે ઓમેગા 0 બરાબર 1/√, શું થશે? એલસી. જો હું અહીંયા 2πf0 મૂકું તો અહીંયા આવશે 1/√LC. જો હું અહીંયા f0 મૂકું તો અહીંયા આવશે 1/2π, અહીંયા આવશે 1/√LC. ટૂંકમાં જે f0 છે એ આપણને આવૃત્તિ બતાવે છે, દોલનની આવૃત્તિ બતાવે છે. આ જે પદ છે આ પદ શું બતાવે છે? તો કે કોણીય આવૃત્તિ બતાવે છે. પણ માત્ર ને માત્ર આપણો પ્રશ્ન શું હતો એની વાત કરીએ. પ્રશ્ન હતો એલસી દોલક પરિપથનું વિકલ સમીકરણ મેળવો. એટલે મેં એવું લખ્યું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપેસિટર અને ઇન્ડક્ટરને જોડવામાં આવે ત્યારે બનતા પરિપથને છે એલસી પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા વિદ્યુત ભાર છે ગતિ કરે છે બરાબર. આ દરમિયાન છે કેપેસિટર પરના વોલ્ટેજ ઘટે છે અને ઇન્ડક્ટર પરના વોલ્ટેજ વધતા હોય છે. ધારી લ્યો કે કોઈ ટી સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર ક્યુ હોય અને પ્રવાહ વહેતો આઈ હોય તો આ કન્ડિશનમાં છે વહેતો પ્રવાહ આઈ બરાબર -dq/dt હું લખી શકું. માઇનસ એટલા માટે લખું છું કારણ કે કેપેસિટર પરના વીજભાર ઘટે છે અને પ્રવાહ વધે છે. જો હું એનું વિકલન કરું તો di/dt બરાબર થાય -d2q/dt². બંધ પરિપથમાં જો આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ તો તમને ખબર છે કે ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે વોલ્ટેજ વધઘટ થયા રાખે છે એટલે એનો સરવાળો અચળ રહે એટલે શૂન્ય લખશું. ઇન્ડક્ટર પરના વોલ્ટેજ થાય -L di/dt અને કેપેસિટર પરના થાય -q/c. જો હું આ બંને કિંમત અહીંયા મૂકું અને સાદુરૂપ આપું તો મને સમીકરણ નંબર 4 મળે છે. સમીકરણ 4 સરળાવત દોલકના વિકલ સમીકરણ જેવું છે, જેને એલસી દોલક પરિપથનું વિકલ સમીકરણ કહેવામાં આવે છે. વધારે સાદુરૂપ આપું તો મને સમીકરણ 6 મળશે. તેને પણ છે એલસી દોલક પરિપથનું વિકલ સમીકરણ તરીકે આપણે ઓળખીએ છીએ. આમ આ બંને સમીકરણને જો સરખામણી કરીને આગળ એની આવૃત્તિ લઈએ તો આવૃત્તિને પણ આપણે દર્શાવી શકીએ. ત્યાર પછી આગળ વધીએ કે એલસી પરિપથના વિકલ સમીકરણનો ઉકેલ મેળવો અને પ્રવાહનું સમીકરણ મેળવો. યાદ રાખજો જ્યાં વિકલ સમીકરણ હોય ત્યાં ઉકેલ આવે આવે આવે. ચાલો, જો આ સમીકરણ હું લખું છું સમીકરણ 4, પછી હું એનો ઉકેલ પણ મેળવી દઉં. અહીંયા જેમ કે અહીં લખીએ એલસી દોલક પરિપથનો વિકલ સમીકરણ. જો આનું વિકલ સમીકરણ લઉં તો વિકલ સમીકરણ આવું છે d²q/dt² વત્તા 1/LC ઇન્ટુ q બરાબર 0. આ થયું સમીકરણ નંબર 1. તમને ખબર છે કે જ્યારે આપણે છે સરળાવત ગતિનું વિકલ સમીકરણ લઈએ, સરળ આવર્ત ગતિનું, ત્યારે આ જ સમીકરણને આપણે આ રીતે લખીએ છીએ d²x/dt² વત્તા k/m ઇન્ટુ x બરાબર 0. હવે આ સમીકરણનો આપણે ઉકેલ લેવા માટે ત્યારે આ સૂત્ર મૂક્યું હતું y બરાબર a cos
ઓમેગા ટી પ્લસ 5. અને આ રીતે છે આની મદદથી આપણે ઉકેલ મેળવ્યો હતો. તો મારે અહીંયા શું મુકાય જુઓ, યાદ રાખજો, y એટલે કે અહીંયા છે y જગ્યાએ હું x પણ લખી શકું. એટલે અહીંયા છે એને સંદર્ભ q છે. a એટલે મહત્તમ કમ વિસ્તાર એટલે qm લખી શકું. અને અહીંયા હશે ઓમેગા કોસ, બરાબર. અહીંયા છે આપણે અહીં ફેરફાર કરીએ તો હું અહીંયા x પણ લખી શકું, બરાબર. કોસ અહીંયા શું આવશે ઓમેગા ટી અને અહીંયા શું આવશે પ્લસ 5. આ સમીકરણ આપણે લખી શકીએ. આ સમીકરણ નંબર 2 મીન્સ કે આ સમીકરણ આપણે આનો ઉકેલ મેળવીને આપશે. હવે તમે એવું વિચારો કે જે મેં અહીં પરિપથ લીધો છે આ પરિપથમાં t બરાબર 0 સમય લઉં ત્યારે શું સ્થિતિ હોય? t બરાબર 0 સમય હોય ને અહીંયા ત્યારે વિદ્યુતભાર મહત્તમ હોય એટલે એને શેના વડે દર્શાવાય? qm સાઇન વડે, બરાબર. તો યાદ રાખજો ખાસ આપણે ઉપયોગ કરવો છે. તો અહીં લખીએ t બરાબર 0 સમય ત્યારે વિદ્યુતભાર q બરાબર qm હોય. માટે સમીકરણ 2 પરથી જો હું અહીંયા છે સમીકરણ 2 પરથી આગળ વધું તો અહીંયા આવશે q દેખાય ને અમારે qm મૂકવાનું. અહીંયા qm આવે, અહીંયા cos આવે, અહીંયા ઓમેગા 0 t આવે અને અહીં શું આવશે પ્લસ 5. પણ t દેખાય ને મારે 0 મૂકવાનું છે. કિંમત મૂકીએ તો અહીંયા આવશે qm ને છેદમાં લઈ આવું qm, અહીંયા આવશે cos, અહીંયા આવશે 0 પ્લસ શું આવશે 5, અહીંયા આવશે 1, અહીંયા આવશે cos 5. હવે તમને ખબર છે cos 5 બરાબર 1 ક્યારે હોય? ત્યારે જ હોય કે જ્યારે 5 બરાબર કેવું હોય 0 અંશ હોય ત્યારે. આને કહી દો સમીકરણ નંબર 3. આપણે છે સમીકરણ 3 ને 2 માં મૂકવું છે. સમીકરણ 2 શું હતું એ ખાસ જોજો. મીન્સ કે સમીકરણ 2 માં જ્યાં 5 દેખાય ને હું ત્યાં 0 મૂકીશ તો મને આખું સૂત્ર એવું મળશે q બરાબર qm cos ઓમેગા ટી પ્લસ શું મળશે 0. તો આખું સૂત્ર એવું મળ્યું q બરાબર qm cos ઓમેગા ટી. હાલો આ મને છે વીજભારનું સૂત્ર મળ્યું. આને હું સમીકરણ નંબર આપી દઉં 4. મારે પ્રવાહનું સૂત્ર લેવું છે. જો હું પ્રવાહનું સૂત્ર લેવું હોય બરાબર તો મારે આનું ટીની સાપેક્ષે વિકલન કરવું પડશે. અહીં લખું ટીની સાપેક્ષે વિકલન કરતા. જો હું ટીની સાપેક્ષે વિકલન કરું તો મારે અહીંયા આઈ લખવું પડે, બરાબર લખવું પડશે dq બાય dt. આગળ વધું તો અહીંયા qm ના qm આવશે, કોસનું વિકલન માઇનસ સાઇન થાય એટલે અહીંયા આવશે માઇનસ સાઇન ઓમેગા ટી અને ઓમેગા ટીનું ઓમેગા થાય. તો એનો અર્થ એવો થયો i બરાબર મારે અહીં લખવું પડશે qm ઇન્ટુ ઓમેગા, અહીંયા આવશે સાઇન, અહીંયા આવશે ઓમેગા ટી અને આગળ શું લખવું પડશે માઇનસ. આ સમીકરણને હજી હું થોડુંક મોડિફાઈડ કરું બરાબર તો qm ઇન્ટુ ઓમેગાનું મહત્તમ મૂલ્ય તરીકે દર્શાવું, જ્યાં માઇનસ qm ઇન્ટુ ઓમેગા બરાબર હું આને મહત્તમ પ્રવાહ im વડે દર્શાવું તો આખું સૂત્ર બને i બરાબર im સાઇન ઓમેગા ટી. આ જે સમીકરણ છે આ સમીકરણ પ્રવાહનું સમીકરણ દર્શાવે છે, જેને આપણે સમીકરણ નંબર 5 આપી દઈએ તો એ ઉકેલ બતાવે છે. સમીકરણ 5 એ વિદ્યુત પ્રવાહ ના સ્વરૂપમાં ઉકેલ છે અને ઉકેલ હમણાં આપણે લઈને પણ રહીશું. જ્યારે આગળ જે આપણે આ સમીકરણ લીધું 4 એ વીજભારના સ્વરૂપમાં ઉકેલ છે. વિદ્યુતભારના સ્વરૂપમાં શું બતાવે છે? આ ઉકેલ બતાવે છે. તમે જોઈ શકો છો આ વિધેય કોસ છે બરાબર, ત્યારે અહીંયા જે આપણને વિધેય જે મળે છે એ કયું મળે છે? સાઇન. એનો અર્થ એવો થયો એક વધતું હોય ત્યારે બીજું હંમેશા શું હોય છે? ઘટતું હોય છે, બરાબર. તો ચાલો આપણે છે આની ગણતરી કરવી છે ઉર્જાની, ખાસ યાદ રાખજો, બરાબર છે. આગળ લઈએ. જો હું એવું લખું છું એ ખાસ યાદ રાખજો. કેપેસિટરની ઉર્જા લઉં તો કેપેસિટર છે ઇલેક્ટ્રિકલ એનર્જી એટલે યુ ઈ સાઇન વડે દર્શાવું. આ ઉર્જા કેટલી હોય તો આપણને સૂત્ર આવડે છે q²/2c. જો હું અહીંયા ઇન્ડક્ટરની ઉર્જા લઉં, ઉર્જા લખું તો ઇન્ડક્ટરની ઉર્જાને મેગ્નેટિક એનર્જી કહેવાય, UB સ્વરૂપે દર્શાવીશ. અને છે આ જો હું ઉર્જાની ગણતરી કરું બરાબર તો આ ઉર્જા આપણે છે લખશું 1/2 Li² સ્વરૂપે લખશું. ચાલો
હવે છે અહીંયા એલસી પરિપથ કઈ રીતે દોલન કરે છે ને આપણે એની વાત કરવી છે. બરાબર, આપણે આની ગણતરી કરીએ છીએ. એલસી પરિપથ દોલન કઈ રીતે કરે છે. બરાબર છે. શરૂઆતમાં યાદ રાખીએ વિદ્યુતભાર કંઈક આ રીતે છે અને અહીંયા ઇન્ડક્ટર છે. બરાબર, અહીંથી હું બેની છે ગણતરી કરીશ. ખાસ યાદ રાખો આ જે છે એ કોષ વિધેય છે, જ્યારે આ વિધેય કેવું છે, સાઇન વિધેય છે. એનો અર્થ એવો થયો કે ફેરફાર તો આવશે જ. ચાલો પહેલા હું અહીંયા દરેક તબક્કા લખી નાખું. બરાબર, આ રીતે દર્શાવું. આકૃતિ એ આકૃતિ બી, આકૃતિ સી. તમે આને આ રીતે યાદ રાખજો. ચોપડીમાં આપણે 5 જ આકૃતિ આપી છે, પણ 5 કરતા છે જો તમે આને આ રીતે યાદ રાખશો તો તમને આ સરળતાથી યાદ રહેશે. અને આકૃતિ નંબર આપી દઈએ આપણે બી. મેં 4 દોરી, હજી મારે 4 દોરવી છે. બરાબર, એ નામ આપી દઈએ. પછી એફ. ચાલો 8 આકૃતિ પૂરી થઈ છે. મારે તમને 8 સાયકલ બતાવી છે. ચોપડીમાં આપણે 5 જ આપી છે. આ ઇન્ડક્ટર છે. બરાબર છે. અહીંયા આપણે છે એફ નામ આપ્યું તો આને નામ આપી દઈએ જી અને આને શું નામ આપી દઈએ એચ. હવે આની ગણતરી કરવા માટે મારે તમને 8 ગાળા બતાવવા પડશે. 8 ગાળા જે બતાવું એ જો હું આ રીતે લઈશ. ખાસ યાદ રાખજો અહીંયા કઈ રીતે હું ચાલીશ. અહીંથી આ રીતે હાલીશ. હવે તમને ખબર છે અહીંથી જો હું ભાગ પાડું તો આ એક ભાગ, આ બીજો, આ ત્રીજો, બરાબર, ચોથો અહીંયા જ આવશે, આ પાંચમો, આ છઠ્ઠો, આ સાતમો અને અહીંયા આઠમો. એટલે કે જો હું અહીંયા છે ટાઈમિંગ લઉં, બરાબર, તો ટાઈમિંગ પ્રમાણે છે આખું કંઈક આ રીતે થશે. થોડુંક રીતે બતાવીએ. એક અહીંયા બતાવીએ અને એક અહીંયા બતાવી દઈએ. જેમ કે જો આ જે છે 8મો ભાગ થયો, એટલે ટોટલ સમયનો 8મો ભાગ, એટલે અહીંયા હું લખું T/8. અહીંયા છે હું શું લખીશ 2T/8 એટલે T/4. અહીંયા આવશે 3T/8. અહીંયા લખાશે 4T/8 એટલે કે અડધો સમય. અહીંયા લખાશે 5T/8. અહીંયા આવશે 6T/8. અહીંયા આવશે 7T/8 અને અહીંયા આવશે 8T/8 એટલે કેટલો થયો 8. હવે તમે જુઓ કે જ્યારે t બરાબર 0 છે ત્યારે છે પ્રવાહ વહેતો નથી. આ પ્રવાહનો ગ્રાફ છે, સાઇન વિધેય અનુસાર છે. બરાબર છે. પ્રવાહ છે કઈ રીતે છે, સાઇન વિધેય અનુસાર છે. એટલે કે આ પ્રમાણે હું લઉં તો ત્યારે છે થશે શું કે કેપેસિટર ઉપર વિદ્યુતભાર મેક્સિમમ છે. એટલે ધારી લો કે અહીંયા પ્લેસ મેક્સિમમ વિદ્યુતભાર છે. એક પ્લેટ પ્લસ છે ને બીજી પ્લેટ કેવી છે ઋણ. એટલે હંમેશા છે વિદ્યુતભાર પ્લસથી માઇનસ તરફ હોય. એટલે એનો અર્થ એવો થયો અહીંયા કેપેસિટરની ઉર્જા મેક્સિમમ છે. આ કેપેસિટરની ઉર્જાને આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી કહીએ છીએ. પણ અહીંયા તમે જોઈ શકો છો કે પ્રવાહ વહેતો જ નથી. એટલે કે અહીંયા છે આની જે ઉર્જા છે એ કેવી મળશે આપણને, શૂન્ય મળશે. હવે ત્યારબાદ આગળ વધીએ કે જેમ સમય પસાર થાય છે એમ વીજભાર વધે છે. વીજભાર ગતિ કરે છે એટલે પ્રવાહ વધે છે. જેમ પ્રવાહ વધે એમ વીજભાર ઘટે. એનો અર્થ એવો થયો કેપેસિટર પર છે જે પહેલા હતી એના કરતાં આવે છે આ +2 રહેશે અને આપણે 2 માઇનસ બતાવી દઈએ. એટલે પહેલા કરતાં એનર્જી ડાઉન થઈ. હવે આ પ્રવાહ જેવો ઇન્ડક્ટરમાંથી પસાર થાય એટલે ઇન્ડક્ટર છે બરાબર એની અંદર છે પ્રવાહ રચાશે. એટલે ઇન્ડક્ટરની અંદર આજુબાજુ અહીં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. ધારી લો કે આ દિશામાં છે, આપણે વિચારીએ તો એનો અર્થ એવો થયો કે આ કેસ એવો છે કે જેમાં છે કેપેસિટર અને ઇન્ડક્ટર બંનેમાં સમાન ઉર્જા છે. તો એનો અર્થ એવો થયો કે આને અહીંયા યુ ઈ વડે દર્શાવવું. આ તમે દોરતા જાજો, બહુ અગત્યનો પ્રશ્ન છે. અને યુ બી વડે દર્શાવાય. ચાલો બીજો કેસ થયો. ત્યાર પછી આગળ વધીએ. બરાબર, આ 0 થયું,
આ 0 થી કેવું થયું T/8. જેવું અહીંયા T/4 આવશે એટલે જો પ્રવાહ મેક્સિમમ થઈ જશે. પ્રવાહ મેક્સિમમ થઈ જશે એટલે કે અહીંયા વિદ્યુતભાર 0 થઈ જશે અને બધો પ્રવાહ આની અંદર વયો જશે. એટલે ઇન્ડક્ટર પરની ઉર્જા છે ને મેક્સિમમ થઈ જશે. થર્ડ કેસની અંદર છે અહીંયા છે મેક્સિમમ છે પ્રવાહ પસાર થશે એટલે અહીંયા જે છે એનર્જી ઉત્પન્ન થાય છે. જો હું આ બબે લીટા વડે દર્શાવું છું. મેં આગલી આકૃતિ મેં એક વડે બતાવ્યો હતો. એટલે આ કન્ડિશનની અંદર છે અહીંયા ઇલેક્ટ્રિકલ એનર્જી 0 થઈ જશે પણ જે મેગ્નેટિક એનર્જી છે ઇન્ડક્ટરની એ વધીને ખૂબ મોટી થઈ જશે. થયું ક્લિયર? બરાબર? આકૃતિ બધા બરાબર મગજમાં બેસતી હશે. ત્યાર પછી જો પ્રવાહનું મૂલ્ય ધીરે ધીરે ઘટે છે પણ વિરુદ્ધ દિશામાં. અને છે જો પ્રવાહ ઘટે એટલે વીજભાર વધે. એનો અર્થ એવો થયો કે પછી કન્ડિશનમાં પોલારિટી ચેન્જ થઈ જાય. વળી પાછું છે અહીંયા જે હતું બરાબર એનું મૂલ્ય જો પાછું ઘટ્યું. ત્રીજી આકૃતિ ચોથી આકૃતિ જુઓ અને અહીંયા છે વીજભાર પાછો એમાં શું થશે? જમા થતો જશે. વીજભાર જમા થાય. એનો અર્થ એવો થયો કે અહીંયા છે 2 પ્લસ, અહીંયા શું આવશે? 2 માઇનસ. એટલે આ રીતે આપણને જોવા મળશે. પરંતુ આમાં છે ડાયરેક્શન ચેન્જ થાય છે જેને આપણે પણ બતાવી શકીએ. આ રીતે લઈએ છીએ. લાસ્ટ કન્ડિશન એવી આવે છે જે અહીંયા પહોંચીએ ત્યારે કે ત્યાં પ્રવાહ શૂન્ય થઈ જાય છે અને વિદ્યુતભાર કેવો થઈ જાય છે? મેક્સિમમ થઈ જાય છે. બરાબર? તો વળી પાછું આપણે એને બતાવવું પડશે. અહીંયા છે થોડીક મારી ભૂલ છે. હવે આ 2 પ્લસ અહીંયા આવશે મારા ખ્યાલથી અને આ 2 અહીંયા આવશે કારણ કે ઉપરની દિશા સમજાશે. બરાબર? આ રીતે થશે. ડાયરેક્શન ચેન્જ થઈ છે એટલે આપણે ડાયરેક્શન ચેન્જ કરવી પડશે. બરાબર છે? આ રીતે થશે. બરાબર? હવે ત્યાર પછી આપણે જોઈએ બરાબર 0 પહોંચી જાય છે. એનો અર્થ એવો થયો કેપેસિટર ઉપર વિદ્યુતભાર મેક્સિમમ થઈ ગયો. જો આ 4 પોઈન્ટ દર્શાવો. અહીંયા શું આવશે? માઇનસ દિશામાં 4. હવે આ ડાયરેક્શન ચેન્જ થઈ ગઈ. હવે આ કન્ડિશનની અંદર વળી પાછું આપણે એમ કહી શકાય કે કેપેસિટર પરની ઉર્જા મેક્સિમમ થઈ ગઈ અને છે ચુંબકીય ઉર્જા છે એ ઘટીને કેવી થઈ ગઈ? શૂન્ય થઈ ગઈ. ચાલો ત્યાર પછી આગળ વધીએ. ચાલો વિરુદ્ધ દિશામાં પ્રવાહ લે છે. એનો અર્થ એવો થયો કેપેસિટર પરનો વીજભાર ઘટે છે. બરાબર? કેપેસિટર પરનો વીજભાર ઘટે તો અહીંયા 2 છેડા હું માઇનસ અને અહીં 2 પ્લસ બતાવું તો છે જો આ ઘટ્યો એ જ અહીંયા વધશે તો અહીં બાજુ એનર્જી ઉત્પન્ન થાય પહેલાં કરતાં એની ડાયરેક્શન કેવી હશે? વિરુદ્ધ હશે. તો વળી પાછું છે આપણે એમ કહી શકાય કે બંને કેવા થઈ ગયા? સમાન સ્થિતિ થઈ ગયા. આ યુ ઈ આવશે ને અહીંયા શું આવશે? યુ બી. ચાલો ત્યાર પછી હજી આગળ વધીએ. હવે આપણે અહીંયા પહોંચ્યા વિરુદ્ધ દિશામાં પ્રવાહ મેક્સિમમ થઈ ગયો એટલે ઇન્ડક્ટર પરની ઉર્જા વધી ગઈ, કેપેસિટર પરની ઉર્જા કેવી થઈ ગઈ? ઘટી ગઈ. તો અહીંયા જે આપણને આ જે સ્થિતિ જોવા મળે છે અહીંયા આપણને એનર્જી એકદમ વધુ જોવા મળશે પણ ડાયરેક્શન કઈ છે? પહેલાં કરતાં ઉલટી. અને આ તો કેવું થઈ ગયું? 0. એટલે અહીંયા આવશે ઇલેક્ટ્રિક એનર્જી 0 થઈ જશે જ્યારે છે આ એનર્જી યુ બી કેવી થઈ જશે? મેક્સિમમ થઈ જશે. ક્લિયર થઈ છે? તો હવે છેલ્લું તમે જ વિચારો કઈ રીતે થશે. ચાલો ત્યાંથી વળી પાછા કયા ડાયરેક્શનમાં આવ્યા આપણે? આ ડાયરેક્શનની અંદર આવ્યા તો તમે જો પ્રવાહ વળી પાછો ઘટ્યો તો પોલારિટી ચેન્જ થાય. બરાબર? તો હું અહીંયા પોલારિટી ચેન્જ કરું તો વળી અહીંયા 2 પ્લસ થઈ જશે, અહીંયા 2 માઇનસ થઈ જશે અને આ 2 નીચેની બાજુ આવશે પણ પહેલાં કરતાં છે અહીંયા ઓછી. એટલે વળી પાછું છે અહીંયા તમે આવું બતાવી શકો કે 2 કેવા થઈ ગયા? સમાન. હજી એક મારે આકૃતિ લેવી પડશે 9 નંબર માટે કારણ કે 9 નંબર માટેની સિચ્યુએશન કેવી આવશે એ તમે જોઈ શકો છો. વળી પાછું છે આ 0 થઈ જશે અને ત્યારે છે પહેલી જે આકૃતિ હતી એ જ આકૃતિ આપણને પાછી મળી જશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા છે ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે જો આ કેપેસિટર ને ઇન્ડક્ટર વચ્ચે છે વિદ્યુતભાર અહીંથી આ બાજુ જાય ત્યાંથી આ બાજુ અપડાઉન કરે છે એટલે દોલન કરે છે. તેથી આવા પરિપથને છે એલસી દોલક પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. આવા પરિપથને છે જો આ એમનેમ ન હાલે, ખાસ યાદ રાખો. કારણ કે અહીંથી તમે એમ વિચારો કે તો પછી આ એકવાર ચાલુ કરી દે એટલે આપણે પછી એનર્જીની જરૂર જ નહીં, અપડાઉન કર્યા જ રાખશે. આ શક્ય જ નથી. શું કામ શક્ય નથી? કારણ કે આને ચાર્જ કરવા માટે તમારે બેટરી જોડવી જ પડશે. અહીંયા બેટરીમાંથી ઉર્જા ખર્ચાશે. એ ઉર્જા છે એ અહીંનો વીજભાર લેશે અને આ વીજભાર છે એ અહીંથી અપડાઉન કરશે. એનો અર્થ એવો થયો આપમેળે કોઈ પ્રક્રિયા થતી નથી. આ ખાસ યાદ રાખજો. જેમ આપણે વિચારીએ કે આ ટાંકી છે, ટાંકીમાં પાણી ભરેલું છે અને અહીંયા છે નળનું એક જોડાણ કરેલું છે અને જો તમારે પાણી જોતું હોય તો ક્યારેય એમનું પાણી નહીં આવે, તમારે ઉપરથી પાણી રેડવું જ પડશે. તેથી આવા પરિપથને ટેન્ક
બરાબર છે. ટેન્ક પરિપથ તરીકે પણ ઓળખવામાં આવે છે. વોટર ટેન્ક જેમ હોય બરાબર એ રીતે પણ છે અને દર્શાવવામાં આવે છે. આ એક ખાસ યાદ રાખજો. આપણી ચોપડીમાં આકૃતિ કેવી આપી એની થોડીક ચર્ચા કરી લઈએ. જો આમાં એમ કીધું છે કે એલસી દોલન પરિપથમાં દોલનો કેવી રીતે થઈ છે તે સમજાવો. હવે તમને આવડી જ ગયા છે. શરૂઆતમાં કેપેસિટર ફૂલ ચાર્જ, પ્રવાહ વહેતો નથી એટલે ઇન્ડક્ટર પરની ઉર્જા શૂન્ય, નાની ઉર્જા મેક્સિમમ. મેક્સિમમ એટલે કેટલી? v²/2m. હવે આ સ્થિતિમાં શું હોય છે? આ સ્થિતિમાં જે સ્પ્રિંગ છે એને સમતોલન સ્થાન, આવડું આ સમતોલન સ્થાન છે, પણ ત્યાંથી એને ખેંચાયેલી રાખે છે. એટલે કે એનો અર્થ એવો થયો, ખેંચાયેલી રાખે છે એનો અર્થ એવો થયો સ્થિતિ ઉર્જા મહત્તમ 1/2 kA², જો મેક્સિમમ થઈ ગઈ. ગતિ કોઈ પણ પ્રકારની નથી એટલે ગતિ ઉર્જા કેવી થઈ ગઈ? શૂન્ય. જ્યારે બે જગ્યાએ અડધું અડધું થશે ત્યારની વાત કરીએ. જ્યારે એને મૂકવામાં આવે એટલે તમને ખબર છે બ્લોક આ દિશામાં ગતિ કરે એટલે કંઈક વેગ તો હશે જ, એટલે આની ગતિ ઉર્જા પણ હશે અને સ્થિતિ ઉર્જા પણ હશે, કારણ કે હજી પ્રક્રિયા ચાલુ છે. આ બંને કન્ડિશનમાં બે જીરો છે નહીં. જ્યારે આ બ્લોક બરાબર અહીંયા પહોંચે એટલે ફૂલ સ્પીડથી આ બાજુ જશે. તમને ખબર છે આપણું લોલક હોય એ દોલન કરતું હોય તેનો વેગ મહત્તમ ક્યાં હોય? અહીંથી અહીંયા પહોંચે એટલે વેગ મહત્તમ હોય તો જ ઢાળ ચડી શકે, નકર ચડી શકે નહીં. આપણે આ રીતે તમને સમજાવ્યું છે બરાબર. તો તમે જોઈ શકો છો, જો અહીંયા મધ્યમાન સ્થાને આવશે ને એટલે ફૂલ સ્પીડથી આ બાજુ જશે એટલે ત્યારે એની ગતિ ઉર્જા મેક્સિમમ થઈ જશે અને સ્થિતિ ઉર્જા કેવી થઈ જશે? શૂન્ય. વળી પાછું જ્યારે અહીંયા વચ્ચેની કન્ડિશનમાં આવી જશે, જેમ કે તમને બતાવ્યું, ત્યારે બે છે એ કંઈ શૂન્ય હશે નહીં. આ તો તમને આવડે જ છે હવે બરાબર. અહીં કહેજો ડાયરેક્શન જ બતાવી, ડાયરેક્શન આવે બરાબર. કયું ધન છે કયું ઋણ છે એ બધું સમજાવવું પડે. અહીં કંઈ ચોપડી વાળે બતાવ્યું નથી. અને છેલ્લે શું થઈ જશે? જેવું ભેગું થઈ જાય એટલે વળી પાછું સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ જાય, કારણ કે ક્ષણવાર માટે ત્યાં સ્થિર થાય પછી આ બાજુ ગતિ કરશે ત્યારે ગતિ ઉર્જાની કેવી હોય છે? શૂન્ય હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક છે એલસી ટેન્ક પરિપથ, એકદમ સરળ ટોપિક હતો જેને આપણે સમજૂતી લીધી. આખું એકવાર રિવિઝન કરી નાખીએ. એલસી પરિપથ કોને કહેવાય? તો કે અવરોધ ને અવગણી ઇન્ડક્ટર ને કેપેસિટરનું જોડાણ કરવામાં આવે અને વીજભાર છે અપડાઉન કરે તો એને એલસી પરિપથ કહેવાય. આના માટેનું આપણે વિકલ સમીકરણ મેળવવું. ખાસ યાદ રાખજો, સમીકરણ નંબર 4 સરળ આવત ગતિ સાથે સરખામણી કરી. સમીકરણ નંબર 6 એની પણ આપણે ગતિ કરી. બંને એલસી દોલક પરિપથના વિકલ સમીકરણ છે. ઉકેલ મેળવવા માટે આપણે શું કર્યું? તો કે આપણે સરળાવત ગતિના ઉકેલ ઉપરથી ઉકેલ માટેનું સમીકરણ લીધું. Q બરાબર QM cos ωt+5. એ કન્ડિશન લઈને આપણે સાદુરૂપ આપતા ગયા તો આપણે વિદ્યુતભારના સ્વરૂપમાં ઉકેલ મળ્યો સમીકરણ નંબર 4 અને વિદ્યુત પ્રવાહના સ્વરૂપમાં ઉકેલ મળ્યો સમીકરણ નંબર 5. એનો અર્થ એવો થયો કે વિદ્યુતભાર વધે ત્યારે છે પ્રવાહ ઘટે, જ્યારે પ્રવાહ ઘટે ત્યારે વીજભાર વધે. તમારે આ ગ્રાફ દોરીને યાદ રાખવાનો છે, કારણ કે આ ગ્રાફ ક્યાંય ચોપડીમાં આપેલો નથી. આ ગ્રાફના આધારે તમે છે, હું તમને આ હોમવર્કમાં આજે આ સ્લાઇડ મોકલીશ, આની અંદર છે જે તમને 8 આકૃતિ બતાવીને બાજુમાં હું જે દોરતો ગયો છું બિલ્ડિંગો દોરતા જાજો એટલે આખી સમજૂતી તમને મળી જશે બરાબર છે. તો આપણે અહીંયા છે થિયરી, અહીંયા છે આજની થિયરી માત્ર અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે દાખલા લેશું. જોઈએ દાખલા શું છે. મારા ખ્યાલથી એક્ઝામ્પલ થોડાક બાકી હતા. ચાલો એક્ઝામ્પલમાં આપણે લગભગ 7.7 સુધી કરેલા છે. 7.8 થી બાકી છે. ચાલો 7.8 ઉદાહરણ નંબર 7.8 લઈએ અને ત્યાંથી આપણે આપણું કામ આગળ વધારીએ. આ જે દાખલો છે 3 માર્કમાં પૂછાયો છે. 3 નહીં પણ 4 માં પૂછાયો છે. શા માટે? કારણ કે આની અંદર તમે જોઈ શકો છો કે 4 વસ્તુ આપણે પૂછી છે. ડેટા લખી નાખીએ આપણે. જો આપણને એમ કીધું છે કે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે આપણે Vm લઈએ. હંમેશા ડેટા પહેલા લખો. 283 વોલ્ટ આવૃત્તિ, જેનો હું અત્યારે F વડે દર્શાવું છું, 50 હર્ટ્ઝ. સાઇન પ્રકારનો વોલ્ટેજ, LCR પરિપથ છે, યાદ રાખજો. R 3 ઓહમ, L 25.48 મિલી હેનરી,
એટલે અહીં લખાય 25.48 ગુણ્યા 10⁻³ હેનરી. સી 796 માઇક્રોફેરાડે એટલે અહીંયા આવશે 796 ગુણ્યા 10⁻⁶ ફેરાડે. આવું કંઈક આવશે. પરિપથનો ઇમ્પિડન્સ એટલે કે ઝેડ. સ્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત એટલે કે ફાઈ. પરિપથમાં વ્યય થતો પાવર એટલે કે પી અને પરિપથનો પાવર ફેક્ટર જેને આપણે cos 5 કહીએ છીએ. આટલી વસ્તુ શોધવાની છે. ચાલો ખાસ યાદ રાખવાનું કયો પરિપથ છે? એલસી. શું શોધવું છે? ઇમ્પિડન્સ. એલસી પરિપથમાં જો તમારે ઇમ્પિડન્સ શોધવું હોય તો પહેલાં તમારે છે એક્સસી કેપેસિટિવ રિએક્ટન્સ શોધવું પડે, જેને આપણે એક્સસી કહીએ છીએ. એક્સસી બરાબર શું થાય? 1/ωc બરાબર શું થાય? 1/2πfc બરાબર કિંમત મૂકો 1/2 ગુણ્યા 3.14 આવૃત્તિ 50. જ્યારે કેપેસિટન્સનું જે આપણને મૂલ્ય આપેલું છે એ કંઈક આપેલું છે 796 માઇક્રો ફેરાડે. ચાલો આપો જી સાદરું. એક્સીની કિંમત કેટલી આવે છે એ તમારે મને ગોતીને દેવાની છે. લગભગ જો આ બધું સાદુરૂપ આપશો તો એક્સીની કિંમત 4 ઓહમ જેટલી આવશે. આ જ રીતે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શોધી લઈએ પહેલા. જો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શોધો તો હું એને XL કહી દઉં બરાબર ઓમેગા એલ થાય. અહીંયા આવશે 2πfL 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50. એલ એટલે કંઈક મિલી હેનરી આપણને આપ્યું છે, જે આપેલું છે 25.48 ગુણ્યા 10⁻³ જો આ રીતે આપણે સાદુરૂપ લઈએ તો કે એક્સેલ કેટલું થાય? તો કે એક્સેલ આપણને જે જોવા મળે છે જેને આપણે ઓમેગા એલ કહીએ છીએ તે લગભગ 8 ઓહમ જેટલું જોવા મળશે. સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 2. તમને એમ થાય કે સાહેબ તમે આ બધી કથા કેમ કરી? આ બધી કથા કરવી પડે એમ હતી. શું કામ? કારણ કે તમારે પરિપથનો ઇમ્પિડન્સ શોધવો છે. ઇમ્પિડન્સ એટલે શું થાય? ઝેડ. ઝેડ એટલે શું થાય? તો કે અહીંયા આવશે r² વત્તા XC માઇનસ XL હોલ સ્ક્વેર આવું થાય. તો કે ઝેડ. ચાલો આરની કિંમત આપણને આપી છે. કેટલી આપી છે? 3 આપી છે. તો અહીંયા આવશે 3નો વર્ગ વત્તા અહીંયા XC જે આપણે મેળવ્યું 4. XL કેટલું મળ્યું? 8નો વર્ગ. તો ઝેડ બરાબર અહીંયા અંડર રૂટ આવશે 3નો વર્ગ 9. અહીંયા આવશે -4નો વર્ગ એટલે અહીંયા આવશે ઝેડ બરાબર છે અંડર રૂટ અહીંયા આવશે 9 + 16 એટલે ઝેડ બરાબર 25 ને 25નો વર્ગમાં કેટલો આવશે? 5 ઓહમ. તો ચાલો એક માર્ક કમ્પ્લીટ થયો. આપણને છે અહીંયા છે અત્યારે પરિપથનો ઇમ્પિડન્સ 5 ઓહમ મળ્યો. ત્યારબાદ આપણે એમ કીધું છે કડા તફાવત કેટલો હોય એનું સૂત્ર પણ આપણે આવડે છે. LCR પરિપથ છે તમને ખબર છે કડા તફાવતનું સૂત્ર tan phi લઈએ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ XC માઇનસ XL પણ શું લખીએ? R લખીએ છીએ. એટલે કે 5 બરાબર છે tan ઇનવર્સ 4 -8 છેદમાં 3 માઇનસમાં આવશે જવાબ એટલે પાછળ હશે માઇનસ અહીંયા આવશે tan ઇનવર્સ -4/3. આપણને ખબર છે 4/3 એટલે 1.33 થાય. તો અહીંયા આવશે tan ઇનવર્સ 1.3333. જો આગળ માઇનસ હોય યાદ રાખજો. તો 5 બરાબર જો આ બધી કિંમત લ્યો લગભગ તો તમને જોવા મળશે 53.1 અંશ. આ ખાસ યાદ રાખીએ. આ કડા તફાવત જોવા મળ્યો જે છે આપણા માટે સમીકરણ નંબર 4. માઇનસ નિશાની અહીંયા કંઈક એવું બતાવે છે કે વોલ્ટેજ કરતાં પરિપથનો પ્રવાહ છે એ પાછળ છે. આ ખાસ યાદ રાખીએ. બરાબર. ઋણ નિશાની I V કરતા પાછળ દર્શાવે છે.
આ એક વસ્તુ યાદ રાખીએ. ત્યાર પછી આપણને શું કીધું હતું? પાવર. તો પરિપથનો પાવર, પાવર પી, પી બરાબર શું થાય? તો કે I સ્ક્વેર આર થાય. બરાબર, આ સૂત્ર છે. આને આપણે સમીકરણ નંબર નામ આપી દઈએ 5. પણ પહેલા હું I ગોતી લઉં. I બરાબર શું થાય? તો કે I બરાબર આપણને ખબર છે IM છેદમાં વર્ગમૂળ 2 થાય. પણ તમને ખબર છે I બરાબર શું થાય? તો કે V/Z પણ થાય. એનો અર્થ એવો થયો VM છેદમાં √2 ઇન્ટુ Z થાય. કારણ કે આપણે VM આપેલો છે 283 √2 એટલે 1.41 અને Z આપણને લગભગ 5 મળ્યો છે. તો આ પરિસ્થિતિમાં મને છે I જે મળે છે, બરાબર, I કંઈક કેટલો મળશે? લગભગ 40 એમ્પિયર મળશે. કરો ગણતરી. 40 એમ્પિયર. આ થયું સમીકરણ નંબર 6. સમીકરણ 6 ની કિંમત 5 માં મૂકી દો. એ લખો સમીકરણ 5 અને 6 પરથી. તો અહીંયા આવશે P, I ની કિંમત મને 40 મળી, 40 નો વર્ગ, R ની કિંમત 3 છે, બરાબર. 4 નો વર્ગ ચોકે ચોકે 16, 16 તરીકે કેટલા થાય? 48. 2 મીંડા બીજા, જાજો બધા વોટ મળ્યા. તો પરિપથનો પાવર મને લગભગ કંઈક આટલો મળે છે. હવે છેલ્લી વસ્તુ બાકી રહી ગઈ, પાવર ફેક્ટર. પાવર ફેક્ટર સમજતા પહેલા તમે 5 ની કિંમત યાદ રાખી લેજો. 53.1 અંશ છે સમીકરણ 4 માં. તો અહીં લખું પાવર ફેક્ટર, જેને શું કહેવાય છે? cos 5. એનો અર્થ એવો થયો cos 5 ની કિંમત કેટલી છે? આપણને મળી છે -53.1 અંશ, જેને નિયર એબાઉટ હું cos -53 અંશ ગણી લઉં. બરાબર, આ એક યાદ રાખજો. હવે તમને એમ થાય કે સાહેબ આ -53 કેમ ગણશું? બરાબર, તો એ ગણી શકાય એમ છે. માઇનસને તમે અત્યારે ભૂલી જાઓ. તમારે જો આનું કન્વર્ટ કરવું હોય તો સાઇનમાંથી બાદ કરી નાખો. તો એનો અર્થ એવો થયો cos 5 બરાબર અહીંયા છે સાઇન 90 - 53 કરો જી, કેટલા આવશે? લગભગ 37 આવશે. તો -37 અંશ સમથિંગ આવશે. તો અહીંયા જે આપણે પાવર ફેક્ટર મળે છે, બરાબર, એ 37નું તમે જ્યારે 0માં જોશો, બરાબર, એટલે લગભગ તમને 0.6666 સમથિંગ જોવા મળશે. આ ખાસ યાદ રાખજો. બરાબર છે. માઇનસ છે આમ તો અહીંયા આપણે મૂલ્ય સ્વરૂપે પણ લઈ શકો કે જે પ્રવાહ છે એ પાછળ છે એવું બતાવે છે. એટલે અહીંયા છે સાઇન 37 લ્યો તો 37 નું 0માં જોશો એટલે લગભગ તમને 0.6666 સમથિંગ દેખાડશે, જેને હું નંબર 8 આપી દઉં અને અહીંયા છે આ 4 માર્કનો દાખલો પૂર્ણ જાહેર કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ગાડી સ્પીડમાં હાલે છે પણ દાખલા સહેલા છે એટલા માટે સ્પીડમાં હાલે છે. તમે વારંવાર ગણતા જજો. 7.9. ચાલો, કંઈક આવી જ વાત છે. એકદમ સહેલો દાખલો છે. હું કહી છીએ જોઈએ કે 283 મહત્તમ મૂલ્ય 283 વોલ્ટ, 50 હર્ટ્ઝ આવૃત્તિ, F બરાબર 50 હર્ટ્ઝ, સાઇન પ્રકારનો વોલ્ટેજ LCR પરિપથને લાગુ પાડવામાં આવે છે. R નું મૂલ્ય 6, L નું મૂલ્ય 50.96 મિલી એટલે -3 હેનરી અને C બરાબર 398 ઇન્ટુ 10⁻⁻6 ફેરાડે છે. તો અનુનાદની સ્થિતિ આવૃત્તિ કેટલી? આવૃત્તિ એટલે કે F શોધવાની છે. અને આપણે F0 વડે દર્શાવી દઈએ. ચાલો, અનુનાદ સ્થિતિમાં છે આપણને આવૃત્તિ શોધવાની કીધી છે. ઓકે, જે આપણે ગોતવી પડશે. ત્યારબાદ આપણને એમ કીધું છે અનુનાદ સ્થિતિએ ઇમ્પિડન્સ કેટલો હોય, પ્રવાહ અને છે પાવરના વેવની ગણતરી પણ કરવાની છે. થિયરી ટોપિક થઈ ગયો, કંઈ વાંધો નહીં, ગણી લઈ. હવે આપણને ખબર છે અનુનાદ થાય ત્યારે કોણીય આવૃત્તિ ω0 બરાબર 1/√L × C જેટલી હોય છે. બરાબર છે. જો હું અહીં કિંમત મૂકતો જાઉં તો અહીંયા છે √L અને C ની બંનેની કિંમત આપી છે 25.48 ગુણ્યા 10⁻³ ગુણ્યા 796 ગુણ્યા 10⁻6. આવી કંઈક કિંમત છે. જો હું આ બધાનું વર્ગમૂળ લઈને સાદુરૂપ લઈને કિંમત લઉં સાદુરૂપ આપું તો લગભગ મને કંઈક એવું મળે છે. કઈ રીતે આવે છે તમને ખબર છે હવે, એટલે તમારે એ જાતે કરવાનું છે. બરાબર, લગભગ કોણીય આવૃત્તિ તમને કંઈક આટલી મળશે. પણ તમારે યાદ રાખવાનું છે કે તમારે કોણીય આવૃત્તિ નથી લેવાનું. તમારે શું લેવાનું છે?
અનુનાદીય આવૃત્તિ લેવાનું છે. આપણે આમ અનુનાદ આવૃત્તિ લખીએ આવૃત્તિ તો આપણે લખીએ છીએ ઓમેગા બરાબર શું લખીએ 2 પાઈ f0 એવું લખીએ છીએ. ધેન f0 ઇઝ ઇક્વલ ટુ શું થાય ઓમેગા 0 છેદમાં શું આવશે 2 પાઈ. તો કે f0 બરાબર 222.2 છેદમાં 2 ગુણ્યા 3.14. તો આ રીતે મને છે અનુનાદીય કોણીય આવૃત્તિ સાદુરૂપ લઉં તો લગભગ 35.4 હર્ટ્ઝ આવે ને બરાબર હર્ટ્ઝ મળશે. આ એક યાદ રાખજો. હવે આપણે એમ કીધું છે કે અનુનાદ થાય ત્યારે પરિપથનો ઇમ્પિડન્સ કેટલો હોય. હવે આપણને તો ચોખ્ખી ખબર છે કે એલસીઆર પરિપથમાં છે એલસીઆર પરિપથનો ઇમ્પિડન્સ ઝેડ બરાબર આ છે r² વત્તા xc માઇનસ xl બરાબર 0. અને હું સમીકરણ નંબર 4 આપી દઉં. લખું અહીંયા અનુનાદ થાય ત્યારે શું હરખું હોય xc અને xl બંને કેવા હોય છે સરખા. એનો અર્થ એવો થયો આ કન્ડિશનમાં z બરાબર શું હોય r હોય છે. આ ખાસ યાદ રાખજો. આને કહી દઉં સમીકરણ નંબર 5 જે આપણે થિયરીમાં ભણાવ્યું છે. ત્યારે આપણને એમ કીધું છે કે ઇમ્પિડન્સ કેટલો હોય તો ઇમ્પિડન્સ આપણને ખબર છે કે z બરાબર r બરાબર કેટલા ઓહમ હોય છે 3 ઓહમ હોય છે. આ સ્થિતિમાં જો આપણે આગળ વધીએ બરાબર તો આપણને પ્રવાહ પૂછ્યો છે બરાબર. તો લખીએ આગળ કે પ્રવાહ I RMS બરાબર V RMS અપોન Z જેટલું થાય. પણ VRMS ની વેલ્યુ નથી આપણે ખબર છે VRMS બરાબર VM ના છેદમાં વર્ગમૂળ 2 થાય ઇન્ટુ Z. મૂકો કિંમત. જો તમે કિંમત મૂકો તો અહીંયા આવશે 283 છેદમાં આવશે 1.41 અને Z ની કિંમત કેટલી આવી છે 3. તો તમને આ રીતે રમેશભાઈ એટલે કે IRMS કેટલો મળશે તો કે 66.7 એમ્પિયર સમથિંગ મળશે. આવડા માટે આ સમીકરણ 5 કે 6 જે આવતું હતું એ પ્રવાહ ઇમ્પિડન્સ હોય તો પ્રવાહ હોય તો વ્યય થતા પાવરની ગણતરી કરો. કરી નાખીએ ચાલો. વ્યય થતો પાવર લખીએ અહીંયા વ્યય થતો પાવર P બરાબર I² R થાય. એનો અર્થ એવો થયો I રમેશ y સ્ક્વેર ઇન્ટુ R 66.7 એનો આવશે વર્ગ R એટલે 3 કરો બેનો ગુણાકાર તો પાવર તમને લગભગ કેટલો મળશે 13.35 સમથિંગ કંઈક એવો કંઈક મળે છે યાદ રાખીએ બરાબર 13.35 I² R કરો એટલે લગભગ તમને છે 35 ને મારે પોઈન્ટ કાપવો પડશે એટલે લગભગ 10⁻³ કરી નાખું ચાલો હું બરાબર. 10⁻³ મેં એટલા માટે કર્યા કે મારે આને કિલોમાં લઈ જવા હતા 35 અહીંયા આવશે કિલો વોટ. તો કે આ રીતે છે મને પ્રવાહ મળશે. તમે જોઈ શકો છો કે તમને અહીંયા પાવર જે મળ્યો એ 1335 સમથિંગ મળ્યો બરાબર છે 1335 એટલે 13.35 સમથિંગ મળ્યો. જ્યારે આ જ પ્રવાહ છે ઉદાહરણ આનું પહેલાનું ઉદાહરણ હતું એના કરતાં ઘણો વધારે કહેવાય તેવું પણ કહી શકાય. ઉદાહરણ 7.10 ચાલો ભાઈ આ બધાએ આપણે અનુભવ કર્યો છે. કોઈ એરપોર્ટ પર સુરક્ષાના કારણોસર મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી એક વ્યક્તિ પસાર થાય છે. જો તેણીના પાસે કોઈ ધાતુની બનેલી કોઈ વસ્તુ હોય તો મેટલ ડિટેક્ટર ધ્વનિ ઉત્પન્ન કરે છે. તો આ ડિટેક્ટર કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે લખવાનું અનુનાદના સિદ્ધાંત પર કામ કરે છે. કઈ રીતે જો આ કોઈ એક દરવાજો છે. હવે આ દરવાજો છે એ વાત સાચી બરાબર પણ આની અંદર છે ને વાઇન્ડિંગ ગૂંચળું ભેગું કરેલું છે. જો આની અંદર છે ને અહીંથી આમ ગૂંચળું કરેલું છે. જો ગૂંચળું હોય છે બરાબર. પ્રવાહ દાખલ થતો હોય પ્રવાહ બહાર નીકળતો હોય. આ વન ટાઈપ ઓફ LCR પરિપથ પ્રકારનો છે. ખાસ શું થાય જ્યારે કોઈ વ્યક્તિ ધાતુની વસ્તુ સાથે અંદર જેવો દાખલ થાય ધાતુ એટલે કેપેસિટર જોડેલું હોય ને કેપેસિટર જોડેલું હોય ત્યારે છે પ્રવાહ મેક્સિમમ થાય એટલે અનુનાદની સ્થિતિ થાય. અને જેવી અનુનાદની સ્થિતિ પ્રવાહ મેક્સિમમ થાય તો અહીંયા છે કે જે લેમ્પ રાખ્યો હોય અથવા તો છે જે કંઈ બઝર રાખ્યું હોય ને પોં કરે રાખે એટલે વાયગા રાખે. ખ્યાલ આવી ગયો.
તો ખાસ કરીને આ LCR પરિપથ ઉપરથી છે આવા મેટલ ડિટેક્ટર બનતા હોય છે. આ ખાસ યાદ રાખજો. વાંચીએ. એસી પરિપથમાં અનુનાદના સિદ્ધાંત ઉપર મેટલ ડિટેક્ટર કાર્ય કરે છે. 1 માર્ક માટે. મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી પસાર થાવ ત્યારે હકીકતમાં ઘણા મોટા આટા ધરાવતી કોઇલમાંથી પસાર થવું પડતું હોય છે. કોઇલને એક ટ્યુન એટલે સેટ કરેલા કેપેસિટર સાથે જોડેલું હોય છે, જે હંમેશા અનુનાદ સ્થિતિમાં હોય છે. એટલે કે જ્યારે ધાતુના ટુકડાને જેવો પસાર કરો એટલે પરિપથનો ઇમ્પિડન્સ બદલાય, ઝેડ બદલાય. પરિણામે છે પરિપથમાં પ્રવાહમાં ફેરફાર થાય. આ ફેરફાર કરો એટલે ઇલેક્ટ્રિક પરિપથ છે એની સાથે એલાર્મ એટલે કે ધ્વનિ ઉત્પન્ન થાય તેવી વ્યવસ્થા કરેલી હોય છે, જેથી ખબર પડે કે કોણ શું લઈને અંદર જાય છે. ખાસ કરીને છે અત્યારે એરપોર્ટ છે, રાજકોટમાં હમણાં 2 દિવસ પહેલાં એક રેલવે સ્ટેશને એવું એક મશીન આવ્યું છે જે મૂકેલું હોય છે. ઘણી જગ્યાએ આપણે પણ જોતા હોય છે એમાં મૂકેલા હોય છે મશીન, પણ એ વાગ્યા રાખે તોય આપણે અંદર જઈ શકતા હોય છે, કારણ કે આપણે જઈ શકીએ. ચાલો 7.11. મારા ખ્યાલથી આ છેલ્લું ઉદાહરણ હોય એવું લાગે છે. આ ઉદાહરણ ગણાવી દઈએ એટલે આપણું કામ પૂર્ણ થાય. પણ આ ઉદાહરણ થોડુંક મોટું છે તો આપણે એને નેક્સ્ટ ટાઈમ